થાનગઢમાં કમળ પ્રેમી તરીકે ઓળખાતા રાજુભાઈ જોશી થાનગઢના આજુબાજુના ગામોના તળાવોમાંથી વહેલી સવારે લાવે છે કમળ। ભારતમાં યુગોથી કમળનું સાંસ્કૃતિક મહત્વ છે। આપણે ભારતીય કલા અને સ્થાપત્યમાં પણ કમળની ઘણી કોતરણી અને મોટિફ જોઈ શકીએ છીએ। આપણા ભારતીય સંસ્કૃતિમાં કમળનું ખૂબ જ મહત્વનું સ્થાન છે, જે આપણને જીવનના સંઘર્ષો વચ્ચે પણ શાંત અને શુદ્ધ રહેવાનું શીખવે છે। કમળ કાદવવાળા તળાવોમાં ઉગે છે, તેમ છતાં પણ તે સુંદર ફૂલ બને છે, એટલા માટે જ તેને સૌંદર્ય, શુદ્ધતા અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે। તો આજે આપણે એવા જ એક કમળ પ્રેમી વ્યક્તિ વિશે વાત કરીશું કે જેઓ મૂળ હળવદ પરંતુ થાનગઢમાં તરણેતર ગામે જન્મેલા રાજેન્દ્ર પ્રસાદ શાંતિલાલ જોશી વિશે, કે જે થાનગઢમાં કમળ પ્રેમી વ્યક્તિ તરીકે ઓળખાય છે। રાજેન્દ્ર પ્રસાદ શાંતિલાલ જોશી, જેમણે થાનગઢ હાઈસ્કૂલમાં ધોરણ 11 સુધી અભ્યાસ પૂર્ણ કરી રાજ્ય સરકારની અંગ્રેજી ગુજરાતી ટાઈપ પરીક્ષા પાસ કરી થાનગઢ હાઈસ્કૂલમાં 1979માં પોતે ક્લાર્ક તરીકે જોડાયા અને તારીખ 31/5/2015ના રોજ નિવૃત્ત થયા। કમળ જે શ્રેષ્ઠ પૂજા માટે પવિત્ર ફૂલ છે, તે ફૂલોને તેઓ દરરોજ સવારે 7 વાગ્યે ગામના તેમજ આસપાસના તમામ મંદિરોમાં જઈ જાતે ફૂલ ચડાવે છે। તેમના જ અનુભવ વિશે જાણકારી અનુસાર તેઓ નિત્ય વહેલા ઉઠી નિયમિત સમય અને સ્થળે તેઓ ઝીલનિયા તળાવ, તરણેતર, કાનપુર, મોટું તળાવ, થાન, મોરથળા તળાવ, જ્યાં જ્યાં કમળના ફૂલો થતા હોય ત્યાં પોતાના પહેલાથી જ તૈયાર કરેલી યોજના મુજબ આ કાર્ય છેલ્લા 18 થી 20 વર્ષોથી કરે છે। કમળની લગભગ 8 માસની સિઝન હોય છે। ઊંડા પાણી, કાદવ કીચડમાં ત્યાં જઈને જળચર પ્રાણીઓનો ડર રાખ્યા વિના ઈશ્વરને ધ્યાનમાં રાખી ઠંડી ગરમીની ચિંતા કર્યા વગર તેઓ આ કાર્ય શ્રદ્ધા, વિશ્વાસ અને ખંતપૂર્વક કરે છે અને તેઓ હજુ આગળ પણ કરતા રહેશે। આ કાર્યમાં તેમના પરિવાર સહિત તેમના મિત્રોનો પણ ખૂબ જ તેમને સહકાર મળે છે। योगी भी ध्यान गम्यम वंदे विष्णु भव भव हरयम सर्वलोकै नाथनम। हूँ राजेन्द्र प्रसाद शांतिलाल जोशी थानगढ़ थान हाईस्कूल में 34 वर्षની સેવા નિવૃત્તિ થઈ પછી હાલમાં કમળ પ્રત્યે અસેક પ્રેમના કારણે હું આ છેલ્લા 17 વર્ષથી થાનની આજુબાજુ જેવા કે તરણેતર, ઝીલણિયા, થાન, પછી મોટા તળાવ, મોરથરા, કાનપર વગેરે વગેરે સ્થળોએ હું 15 થી 20 કિલોમીટરના એરિયામાં દરરોજ જાઉં છું ફૂલ માટે। અને મારા એક સાથી પણ એક સાથે આવે છે ફૂલ માટે, અને જે ખબર ભેગા કરીને ઘરે લાવી સાફ કરી દરેક મંદિરે સવાર સાંજ એના સવારે પૂરા પાડવામાં આવે છે। અને આ સેવા કાર્ય હું છેલ્લા 17 વર્ષથી આ કરું છું અને એમાં મારા કુટુંબનો તેમજ મિત્રોનો પણ પૂરેપૂરો સહકાર મળે છે। અને આ સિઝન લગભગ કમળની લગભગ 8 મહિના લગભગ શરૂ થાય કે હોળીથી તરત ચાલુ થાય છે ફૂલ તો આવવાનું, અને અષાઢ મહિનો થતા એ ઓછી થતી જાય છે, એટલે 8 મહિના થયા। અને આ માટેનું હવામાન પણ એનું તડકો વધારે જોઈએ, પાણી ચીકાશવાળી જગ્યા જોઈએ, પાણી પૂરતું જોઈએ અને ગરમી, આ વસ્તુ આને જરૂર હોય તો આ ફૂલ થાય છે। આજુબાજુ જેવા કે થાનની આજુબાજુ જેવા કે મંદિરમાં હાલમાં ધોળેશ્વર મંદિર, રામજી મંદિર, કાળેશ્વર મંદિર, વાસુકી ભૈરેશ્વર, પછી બાંડિયાબેલી, ખોડિયાર મંદિર, આવા અનેક મંદિરે જ્યાં જ્યાં મારા સ્ટોક મુજબ એવી રીતે હું દરરોજ સેવા પૂજા કરું છું અને મને આમાં ખૂબ આનંદ આવે છે। અને સવારે વહેલા 5 વાગે ઉઠીને આ માટે હું પ્રયત્ન ચાલુ કરું છું। ભગવાનની ઈશ્વરની પ્રેરણા અને મુજબથી આ સેવા કામ કરું છું। કમળ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે। ભગવાન વિષ્ણુ કમળ નયનમ યોગ વિદ્યા, એટલે ભગવાનના વિષ્ણુની કમળની આંખ્યું કમળ જેવી છે અને મહાલક્ષ્મીને અતિ પ્રિય છે। એટલે લક્ષ્મીજી આ સેવા કરવાથી લક્ષ્મીજી તો પ્રસન્ન થાય છે, લક્ષ્મીજી ખાસ તો, અને ખાસ દિવાળી ઉપર, ધનતેરસ ઉપર આની સેવાનું મહત્વ વધારે છે। અને બેસતા વ્રત આ 3 દિવસથી સેવા કમળ મળતા નથી। બજારમાં લેવા જાઓ એક ફૂલનું રાજકોટમાં કે મુંબઈ જેવામાં તો 50-50 રૂપિયાનું એક કમળ મળે છે। અને આ હું દરેક મંદિરે લગભગ દરરોજના 100 થી 200 કમળ રોજ ચડાવું છું અને આ ભગવાનની પ્રેરણા અને મુજબ આ મારું સેવા કરે। હાલમાં મારે કોઈ શરીરમાં કોઈ જાતનો રોગ બોગ કંઈ છે નહીં અને મારું આ 70મું વર્ષ હાલે છે। ભગવાનની ઈશ્વર પ્રેરણા અને ઈશ્વરની આશીર્વાદ। મારું નામ
લલિત મકવાણા છે. રાજુભાઈ મારા પાડોશી છે અને રાજેશભાઈ જોશી, આમ તો રાજુભાઈ ક્લાર્ક તરીકે જાણીતા છે અને એને કમળ પ્રત્યે અનહદ લાગણી પ્રેમ છે, એટલે જ અમે એને કમળ પ્રેમી તરીકે ઓળખીએ છીએ. અને આમ જોવા જઈએ ને તો કમળ એક એવી વસ્તુ છે, ફૂલ છે કે આપણે ફૂલ બજારમાં જઈએ તો દેશી વિદેશી અનેક જાતના ફૂલ મળે, પણ કમળ ક્યાંય વેચાતા નથી મળતા. એટલે જ એને કમળનો, કારણ કે કમળ છે ને એ લાવવા અતિ અઘરા છે. એટલે રાજુભાઈને એક ગાંડો શોખ છે કમળનો અને રોજના લગભગ 150 થી 200 કમળ ચડાવે છે તેઓ આજુબાજુ શિવ મંદિર. રાજુભાઈ જોશી હાઈસ્કૂલના શિક્ષક હતા, તે ક્લર્ક હતા. 15 વર્ષથી થાનગઢના આરખે પડખે જેટલા મંદિર છે ત્યાં કમળની પહોંચાડે છે. 15 વર્ષથી કરે છે. ખોડિયાર મંદિરે તે ડેલી ફૂલ દેવા આવે છે. ભોંયરેશ્વર મંદિર, વાસુકી મંદિર, જેટલા મંદિર નજીકમાં છે ત્યાં જાય છે. ડેલી સાયકલ લઈને કે સ્કૂટર લઈને જાય છે. 15 વર્ષથી પૂરું પાડે છે. રાજુભાઈ જોશી તેમની બહુ સેવા કરે છે. તે ભગવાન તેમને હંમેશા આવી કૃપા રાખે. માતાજીની સાયા 17 સાયા રહે, આવીને આવી સેવા કરતા રહે તેવી માતાજીની પ્રાર્થના છે. જય મહાદેવ, જય મહાદેવ.